નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કંટ્રોલર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પંચમહાલ જિલ્લા ક્ષત્રિય રાજપૂત અસ્મિતા મંચ આયોજિત ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન ગોધરા રાજપૂત હોલ ખાતે યોજાયું, જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। હાલમાં થયેલ રાજપૂત સમાજ ઉપર નિંદનીય નિવેદનોને પંચમહાલ જિલ્લા ક્ષત્રિય રાજપૂત અસ્મિતા મંચ આયોજિત ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન ગોધરા રાજપૂત હોલ ખાતે યોજાયું હતું। ત્યારબાદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ગોધરા ખાતે આવેલા રાજપૂત હોલ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ કરેલ વિવાદિત વાણી વિલાસ મામલે એક મોટું સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી ને પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત નિવેદન થકી આપણા સમાજની અસ્મિતાને ખૂબ જ ઠેસ પહોંચી હોવાનું રાજપૂત સમાજના આગેવાનોએ સંમેલનમાં જણાવ્યું। પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી સ્વરૂપે પંચમહાલ જિલ્લા ક્ષત્રિય રાજપૂત અસ્મિતા મંચ નામની સમિતિના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ને દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજનું જે આવેદનપત્ર અમારે કલેક્ટર સાહેબને આપવાનું છે એનું મુખ્ય કારણ એક છે કે રાજકોટની લોકસભામાંથી પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે જે ટીકા ટિપ્પણ થઈ છે અને એનો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું એના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। એમાં ટૂંકમાં કહીએ તો અમારા સમાજની જે અસ્મિતા અને અમારી બહેન દીકરીઓ વિશેની જે ટીકા ટિપ્પણ થઈ છે એટલે અમારા સમાજને ખૂબ દુઃખ અને દુઃખ પહોંચી છે। એટલા માટે અમે ખાસ આજે ભાઈઓ અને બહેનો ત્રણેય જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે। પંચમહાલ જિલ્લા, મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે અને આજે અમારી જે સંખ્યા છે લગભગ 1500ની આજુબાજુ છે। જિલ્લા ક્ષત્રિય રાજપૂત અસ્મિતા મંચ દ્વારા 2024 રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની અસ્મિતા વિશે જે વાણી વિલાસ કરવામાં આવ્યો તેનાથી સમગ્ર દેશ અને રાજ્યમાં રહેતા ક્ષત્રિય રાજપૂત સમાજના મહિલાઓ અને ભાઈઓની લાગણી દુભાઈ છે। તેના અનુસંધાને પંચમહાલ જિલ્લાની તમામ ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા માટે અમે ભેગા થયા છીએ। અમારી એક જ માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થવી જોઈએ। અમને કોઈ પાર્ટી કે સમાજ કે સંગઠન કે કોઈ જ્ઞાતિ સાથે વિરોધ નથી। પાટીલ સાહેબે એમ કહ્યું હતું ને કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને રૂપાલાને માફ કરી દો, તો અમે પાટીલ સાહેબને જણાવવા માગીએ છીએ કે તમે મન મોટું રાખીને રૂપાલાની ટિકિટ કેમ રદ ના કરો? રૂપાલામાં એવું તે શું છે તમારું મોવડી મંડળ એને કેમ એટલું બધું મહત્વ આપે છે? બીજું કે આદરણીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદીશ્રી મહિલા સશક્તિકરણના બહુ પ્રાધાન્ય આપે છે, તો મોદીજીને કેમ બહેનોની લાગણી નથી દેખાતી? એમને એકલા રૂપાલા જ કેમ દેખાય છે? રૂપાલામાં શું છે એવું તે આટલા બધા જનાક્રોશ સામે એકલા રૂપાલાને સાચવીને બેઠા છો? મોદીજીને સમગ્ર રાજ્ય અને દેશની રાજપૂત બહેનો વતી નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, એમને આટલું બધું મહત્ત્વ ના આપો, બીજા કોઈને ઉમેદવાર કરીને ઉભા રહો તો એક મુદ્દો પૂરો થાય। અને બીજું કે અમારે જાણવા મળ્યું તે મુજબ અમારા 5 બહેનો જોહર કરવા માટે નીકળ્યા છે, એ લોકોની જવાબદારી શું? એ કાલ ઉઠીને કશું એમને થઈ જશે કે રાજપૂત ભાઈઓ બહેનો કોઈ આત્મવિલોપનની ચીમકી આપે તો ભાજપ સરકાર એની એ થશે એમ? એના માટે અમારે ખાસ સરકારને નિવેદન કરવામાં આવે છે કે એના ભાગરૂપે કોઈ પગલાં જરૂરથી લે। રામાયણ અને મહાભારતની તો તમને બધાને ખબર જ હશે કે રાજહટ આગળ સ્ત્રીહટ કેટલી કામ લાગી હતી, કેટલી આગળ પડીને છે, એટલે સ્ત્રીહટ છે આ એક। તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે, અમારા રાજપૂત રાજાઓ જે અત્યાર સુધીમાં જે રજવાડાઓએ બલિદાન આપ્યા છે, ત્યાગ આપ્યો છે, એના વિશે પણ આપ બધા જાણો છો। અને આ એક સામાન્ય સંભવિત ઉમેદવાર માટે એક ટિકિટ રદ ના કરી શકો કે? આ હિસાબે આમ જુઓ તો કૃષ્ણકુમાર સિંહજી 1800 પાદરો એક પળમાં વિચાર કર્યા વગર એમને આપી દીધા। 562 રજવાડાઓ એમને સમર્પિત કરી દીધા, તો એક ટિકિટ તમે રદ ના કરી શકો? બસ અમારી એટલી જ માંગ છે। અમારી કોઈ જ્ઞાતિ, પાર્ટી, પક્ષ કે કોઈ એના વિશે અમારે કોઈ વિરોધ છે નહીં। એટલા માટે અમને સરકારને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરો।